વડોદરાથી એક અગત્યના સમાચાર મળી રહ્યા છે। વડોદરા શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ અને તેમના પુત્ર સામે નોંધાઈ છે દુષ્કર્મની ફરિયાદ। મહિલાને દારૂ પીવડાવી અશ્લીલ વિડીયો ઉતાર્યાનો છે ગંભીર આક્ષેપ। વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને તેમના પુત્ર વિરુદ્ધ પોલીસ મથકે હાઈ પ્રોફાઇલ આખો મામલો સામે આવ્યો। દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો। એક પીડિત મહિલાએ પિતા પુત્રની આ જોડી સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને હવે કાયદાકીય આશરો લીધો છે। વિગતો એવી છે કે પીડિત મહિલાએ વડોદરાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને તેમના દીકરા સામે જે ફરિયાદ કરી છે તેમાં મહિલાને બળજબરીપૂર્વક અથવા લાલચ આપીને દારૂ પીવડાવ્યું અને ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું આવી ફરિયાદ છે। એટલું જ નહીં, નરાધમોએ આકૃતિ આચરતી વખતે મહિલાના અશ્લીલ વિડીયો અને ફોટોગ્રાફ્સ લીધા હતા। આ અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી મહિલાને સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી એવો આક્ષેપ છે। આખરે આ મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો છે અને આ કોઈ મામલો સામે આવ્યો છે। હવે આ ઘટના સામે આવ્યા બાદ વડોદરા સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। વિપક્ષ અને અન્ય પક્ષ દ્વારા આમ આદમી પાર્ટી પર પ્રહારો શરૂ થઈ ગયા છે। પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પીડિત મહિલાના નિવેદનના આધારે પુરાવા એકત્રિત કરવાની તજવીજ પણ શરૂ થઈ ગઈ છે। તો રાજકીય વગ ધરાવતા આ નેતા અને તેમના પુત્રની સામે આગામી સમયમાં શું કોઈ કાયદાકીય એક્શન્સ લેવાય છે, શું કાર્યવાહી થાય છે તે જોવું રહેશે।